ચેનલ ઓફ વડોદરા। ઉદ્યોગપતિની દીકરીએ સંસાર ત્યજીને સાધ્વી બની ગયા છે, ત્યારે દીક્ષાર્થી અમર રહોના નારા સાથે જ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। વડોદરાથી બસો તથા ખાનગી વાહનો દ્વારા સેંકડોની સંખ્યામાં લોકો દીક્ષાના કાર્યક્રમમાં જોડાયા। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મ મુજબ મોક્ષ ત્યારે જ મળે જ્યારે દીક્ષા લઈ સંયમ જીવન અંગીકાર કરે। તેથી વડોદરાના ઉદ્યોગપતિ ગિરીશભાઈ શાહ અને પ્રજ્ઞાબેનની દીકરી ચીકી શાહ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સાયન્સ ગ્રેજ્યુએટ બની અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ શૈલ શાહ સાથે લગ્ન કર્યા અને 2 દીકરાઓનો જન્મ થયો। પ્રજ્ઞાબેનના બહેને દીક્ષા લીધી હતી, તેથી તેમના પગલે પગલે બંને દીકરાઓએ દીક્ષા લીધી અને માસી મહારાજ જીતેન્દ્ર શ્રીજી મહારાજની પ્રેરણાથી જિગીશાબેનના બંને દીકરાઓએ મુંબઈ ખાતે દીક્ષા લીધી હતી અને પ્રવરભૂષણ વિજયજી અને રત્નભૂષણ વિજયજી તરીકે જૈન મુનિ બની સુંદર મજાનું સંયમ જીવન જીવી આત્મકલ્યાણની આરાધના કરી રહ્યા છે। વધુમાં મુમુક્ષુ દીક્ષાર્થી જિગીશાબેનના પિતા ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા પરિવારમાંથી 2 દીકરાઓ પછી માતા જિગીશાએ પણ સંસાર અસાર છે। એ જાણીને અમદાવાદના બોપલ ખાતે પાવાપુરી ઉપધાન મંડપમાં શુભ મુહૂર્તમાં જૈનોના દિગ્ગજ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજ પંડિત મહારાજની નિશ્રામાં ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરી ઓઘો લઈને મંડપમાં નાચી ઉઠ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી આ ચારિત્ર્ય ધર્મ ઉત્સવમાં વસ્ત્રો રંગવાનો વર્ષીદારનો વરઘોડો તથા અંતિમ સાંસારિક વિદાયના કાર્યક્રમો યોજાયા હતા। દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે જિગીશાબેન સાથે ભગવાન સમક્ષ નાળ માંડી સમોસરણ રચી ચતુર્મુખી પરમાત્માની પ્રતિભા સમક્ષ દિનેશભાઈ કોઠારી, કાજોલબેન તથા વંશીબેન શાહે પણ ઓઘો ગ્રહણ કરી દીક્ષા લીધી હતી। દીક્ષા બાદ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજે જિગીશાબેનને નવું નામ જૈન દ્રષ્ટિ શ્રીજી મહારાજ જાહેર કરતા લોકોએ હર્ષથી વધાવી લઈ દીક્ષાર્થી અમર રહોના જયકારથી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું। અમદાવાદના બોપોલ ખાતે આ પાવાપુરી ઉપધાન મંડપની અંદર તમે જોઈ શકો છો સરસ મજાનો દીક્ષાનો પ્રસંગ। ભાગવતી પ્રવજ્યા વડોદરા શહેરની એક સાયન્સ ગ્રેજ્યુએટ એવી દીકરી જિગીશાબેન શાહ, એમની આજે ભાગવતી પ્રવજ્યા એટલે કે દીક્ષા મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરીશ્વરજી મહારાજા પંડિત મહારાજાની નિશ્રામાં ખૂબ ધૂમધામથી ઉજવાયો। વડોદરાની અંદરથી પણ સેંકડોની સંખ્યામાં ભાવિકો બસો અને ખાનગી વાહનો દ્વારા અમદાવાદ અહીંયા આવ્યા છે। જિગીશાબેનની દીક્ષાની સાથે સાથે બીજી 4 દીક્ષા દિનેશભાઈ કોઠારી, વંશીબેન શાહ, કાજોલબેન અને ચોથી આ જિગીશાબેનની દીક્ષા। જિગીશાબેનને આજે સંસારી નામ ત્યજીને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજાએ એક નવું નામ આપ્યું, જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ સાહેબ। એટલે હવે જિગીશાબેન નામ આ સંસારમાંથી લુપ્ત થઈ જશે અને જીન દ્રષ્ટિ જિગીશાબેનનું નામ જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ સાહેબ। જિગીશાબેન એમના 2 પુત્રો એમને પણ અગાઉ દીક્ષા લીધી હતી અને એવો પણ સંયમ જીવનમાં ખૂબ આગળ વધી રહ્યા છે અને હવે એમની માતાએ પણ આજે ભગવતી પ્રવજ્યા ગ્રહણ કરી છે। જૈન સમાજ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે અને દીક્ષાર્થીનો જય જયકાર આવા ગગનભેદી નારાથી વાતાવરણ ખૂબ જ પ્રફુલ્લિત અને મનોમત। હમણાં 3 દિવસના મહોત્સવ, ગઈકાલે સરસ મજાનો દીક્ષા માટેનો વર્ષીદારનો વરઘોડો નીકળ્યો અને ત્યારબાદ અંતિમ વિદાય થઈ અને આજે દીક્ષા ગ્રહણ કરવામાં